ગ્રીન એનર્જી ક્ષેત્રે મુખ્યમંત્રીશ્રી દ્વારા તેમના નેતૃત્વમાં ગુજરાત અગ્રેસર બની રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ પહેલમાં ગુજરાત રાજ્ય પણ સહભાગી બનેલું છે। ગ્રીન એનર્જી ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત એક અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે। વર્ષ 2024-25માં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 177.4 કરોડના ખર્ચે રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગોની ઇમારતો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં અત્યાર સુધીમાં 56.8 મેગાવોટ ક્ષમતાની 3000થી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવેલી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા 2023-24માં 24,763.3 મિલિયન યુનિટ ઉત્પાદન થયેલું છે। રાજ્યની મબલક સૌર ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ચારણકા સોલાર પાવર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉત્પાદન ક્ષેત્રમાં મોખરે પહોંચાડેલું છે। વધુમાં દરિયાકાંઠે આવેલા વિન્ડ ફાર્મ્સ રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર ઉત્પાદન આપી રહ્યા છે, જેમાં 9,637 મિલિયન યુનિટ સોલાર અને 14,201 મિલિયન યુનિટ પવન, 885.325 MU હાઇડ્રો અને 69 સ્મોલ હાઇડ્રો અને 42 MU બાયોમાસ અને બગાસ છે। ચારણકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં અગ્રેસર બનાવેલું છે। વર્ષ 2023 સુધીમાં ભારતની 50% વીજળી આપૂર્તિ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત થકી કરવાના લક્ષ્યમાં ગુજરાત સહભાગી થશે।